ગુજરાતની અંદર મેઘરાજા મહેરબાન થયા છે. અલનીનોની અસરની પણ વચ્ચે અસર વર્તાઈ હતી. એનો એક આ પણ ભાગ હોઈ શકે. ખૂબ મોટા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. ખૂબ મોટા પ્રમાણની અંદર ખેતરના ધોવાણ પણ થયા છે. કેટલીક જગ્યાએ માનવ સર્જિત આફત પણ ધ્યાને આવી હોય એવું પણ દેખાય છે. શહેર ગામડા તરફ ગયું છે. ગામડાઓની અંદર પણ ક્યાંકના ક્યાંક એના સીમાડાઓમાં મોટા મોટા ફાર્મ હાઉસ, મોટી મોટી સ્કીમો પણ બની છે. એ ક્યાંકના ક્યાંક પાણીના જે જૂના વહેણ હતા એની અંદર અડચણરૂપ થયા છે. શહેરોની અંદર પણ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયા હોવાના સમાચારો આપણા માધ્યમથી પણ મળ્યા છે. કાર્યકર્તાઓ દ્વારા પણ સતત માહિતી અપાઈ રહી છે. ગઈકાલે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાક નિષ્ફળ ગયો છે, એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જેને નુકસાન થયું છે એને સરકાર સહાય ચૂકવે. સાથે સાથે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વારે વારે કહેતા પણ હોય છે, જ્યારે અમારી પણ રૂબરૂ મુલાકાત થાય ત્યારે, કે સમસ્યાઓનું કાયમી સમાધાન અને કરવાનો પ્રયાસ પણ કરતા હોય. તો આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે એ સમસ્યાનો કાયમી નિકાલ થાય એ દિશા તરફ પણ સરકાર એક્શન પ્લાન બનાવે, ખેડૂતોને સહાય ચૂકવે અને જ્યાં જ્યાં માનવ સર્જિત, 2 દિવસ પહેલાં પણ ટીવી મીડિયાના માધ્યમથી મેં કહ્યું હતું, શંખેશ્વર વિરમગામ હાઈવે જે છે એ હાઈવે 4 લેન થયો છે. એને આજુબાજુ જે માટી અને કોન્ક્રીટ પડી છે એ લેવા માટે જે તે કોન્ટ્રાક્ટરને પણ સૂચન કર્યું હતું. સ્થાનિક લોકોએ રાજ્યના નાયબ ઇજનેરને પત્ર વ્યવહાર પણ કર્યો હતો, છતાં પણ ત્યાં કામગીરી નહોતી થઈ. પરિણામે વિરમગામ શંખેશ્વર હાઈવે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયું હતું. આ તો એક દાખલો છે. આવા જ્યાં જ્યાં પણ વિકાસના કામો થયા હોય અને વિકાસના કામો પછી જ્યાં જ્યાં પણ અડચણરૂપ બાધાઓ કોન્ટ્રાક્ટરો દ્વારા ઊભી કરવામાં આવી હોય, એનું નિરાકરણ ના લાવ્યા હોય, એવી જગ્યાએ ત્વરિત એ લોકો ઉપર પણ એક્શન લેવાય, જેથી ફરી આવી ભૂલો આવનાર સમયની અંદર ના થાય તેવી પણ આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે. કાયમી ઉકેલ એ જ સમસ્યાનું સમાધાન હોઈ શકે. સહાય આપણે જ્યારે પણ ચૂકવીએ છીએ ત્યારે એને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેડૂતને પૂરેપૂરું નુકસાન આપણે આપતા નથી. તો વારંવાર જો આ પરિસ્થિતિ થશે તો રાજ્યનો ખેડૂત ખેતી છોડવા મજબૂર થશે. દર વખતે જ્યારે આપણે સહાય ચૂકવીએ છીએ ત્યારે ખેત ધોવાણની સહાય, ખેતર ધોવાણની સહાય ક્યાંકના ક્યાંક ઓછી હોતી હોય છે. તો એની અંદર પણ વધારો કરીએ. સાથે સાથે જ્યાં ખેતર ધોવાઈ ગયા છે અને ગામના સેમાળે અથવા નદી નાળાએ જ્યાં કાંપ ભેગો થયો હોય, એ કાંપ ખેડૂત પોતે ઉઠાવી અને પોતાના ખેતરની અંદર પુનઃ નાખે એ દિશાની અંદર પણ ક્યાંય અડચણરૂપ કાયદો ના નડે એવી વ્યવસ્થા કરવા પણ આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે. પત્રની અંદર એ પણ આપણે ઉલ્લેખ કર્યો છે કે જમીનનું જે ધોવાણ થયું છે એ ધોવાણની અંદર જે આપણે સહાય ચૂકવીએ છીએ એ ડીઝલ પેટ્રોલના ભાવ વધવાથી જે મોંઘવારી વધી છે એ પ્રમાણે મોંઘવારીનું પણ ધ્યાને રાખી
અને સહાયની અંદર વધારો કરવામાં આવે। સાથે સાથે મેં કીધું એમ જ્યાં માનવ સર્જિત ભૂલો થઈ છે એ માનવ સર્જિત ભૂલોનું રિપીટ ના થાય એ દિશા તરફ પણ કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે। અને જ્યાં જ્યાં પાણી ભરાવાના જ્યાં પણ પ્રશ્નો બન્યા છે એ પાણીના નિકાલની ત્વરિત વ્યવસ્થા થાય એના માટે રાજ્ય સરકાર એક્શન પ્લાન બનાવે એવી માગણી પણ પત્રના અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે। એ પ્રાકૃતિક ખેતીની અંદર જે અળસિયો એ ખેડૂતનો ખેત મજૂર છે એ જ્યાં જ્યાં એ અળસિયાનું પ્રમાણ વધારે છે ત્યાં ત્યાં પાણી ભરાયું હતું, પરંતુ પાણી નીકળવાની પણ ત્યાં ઝડપથી પાણી ઓસરવાની પણ વાત છે। એટલે આપણા માધ્યમથી રાજ્યના ખેડૂતોને પણ વિનંતી છે કે આપણા ખેતરોની અંદર આપણો ખેત મજૂર એવું અળસિયો છે એનું પ્રમાણ કેવી રીતે વધી શકે એ દિશા તરફ પણ આવનાર સમયની અંદર આપણે બધાએ વિચાર કરવો પડશે।